આપ સૌને પ્રણામ. સુખાસન, વજ્રાસન, સિદ્ધાસન કે પછી અર્ધ પદ્માસનમાં બેસી બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી કરોડરજ્જુને સીધી, ખભા ઢીલા. થોડાક સમય સુધી સામે સીધું જ જોવાનું છે. એક પોઈન્ટ તરફ તમારા આઈ લેવલ ઉપર. બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો હળવેથી બંધ. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સહસાહુણમ. એસો પંચનમુક્તારો સપપાવપણાસનો મંગલાણંચ સફેસિં પડમં ભૂય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ જ રહેશે. સ્પાઇનલ કોર્ડમાં નેચરલ જે કર્વેચર્સ છે એને ફીલ કરી આખા શરીરને બંધ આંખોથી જોવાની કોશિશ. આપણે શરૂઆત કરીશું 10 ઊંડા શ્વાસથી. જેટલો લાંબો ઊંડો શ્વાસ તમે અંદર લઈ શકો, નાભી ફૂલી રહી છે, અને જેટલો લાંબો ઊંડો શ્વાસ તમે બહાર છોડી શકો ત્યારે નાભી સંકોચાઈ રહી છે. તમારી ક્ષમતા મુજબ લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. કન્ટિન્યુ કરી તમારી રીતે. અનુભવ કરો કે દરેક શ્વાસ સાથે તમે તમારી અંદર, તમારા શરીરની અંદર અને તમારી સાથે એકરૂપ થઈ તમે પણ શ્વાસ સાથે ટ્રાવેલ કરી રહ્યા છો. દરેક શ્વાસની ક્રિયા સાથે નાભીની હલનચલન થઈ રહી છે. આને આપણે સિંક્રોનાઇઝ કરીશું. અને આના પછી આપણે કન્ટિન્યુ કરીશું 10 મુખધવતીના શ્વાસોશ્વાસ. એટલે નાસિકા દ્વારા ઊંડો શ્વાસ અંદર અને મોઢા દ્વારા લાંબો ઊંડો શ્વાસ બહાર.
તમે એક હથેળીને નાભી ઉપર પણ રાખી શકો છો પેટની હલનચલનને ઓબ્ઝર્વ કરવા માટે. અને છેલ્લી હજી એક શ્વાસની ક્રિયા કરીશું. 1:2 બ્રીધિંગ. જેટલો ઊંડો શ્વાસ અંદર લીધો એનાથી ડબલ ઊંડા શ્વાસને બહાર છોડવાનો છે. 4, 5 કે 6 કાઉન્ટ શ્વાસ અંદર, 8, 10 કે પછી 12 કાઉન્ટ શ્વાસ બહાર. તમારું સંપૂર્ણ ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રહેશે. શરીરમાં કોઈ પણ જાતની હલનચલન વગર સ્થિર રહી એક ચિત્ત સાથે શ્વાસની ક્રિયા કરી અને છેલ્લે શ્વાસની ક્રિયા કર્યા પછી આંખો બંધ જ રાખી કપાળ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. ભ્રુકુટી મધ્ય એટલે કે થર્ડ આઈ, આજ્ઞા ચક્ર ઉપર, જ્યાં આપણે ટીકો લગાડીએ એનાથી થોડુંક ઉપર કપાળના મધ્ય હિસ્સામાં બંધ આંખો રાખીને આંખોને ઉપરની તરફ ટર્ન કરી આ કરતા સમયે બિલકુલ પણ ખેંચતાણ કર્યા વગર એકદમ સહજ રીતે જોઈ થર્ડ આઈ સેન્ટર ઉપર એ તેજોમય પ્રકાશનો અનુભવ કરી જે અવિરતપણે થર્ડ આઈથી વહી રહ્યો છે. તમારા આખા શરીરમાં એ પ્રકાશનો અનુભવ કરી અને હવે સંપૂર્ણ ધ્યાન ક્રાઉન ઓફ ધ હેડ એટલે કે સૌથી ઉપરનો હિસ્સો મસ્તિષ્કનો એના ઉપર કેન્દ્રિત કરી આપણું સહસ્ત્રાર ચક્ર
બંને આંખોને ઉપરની તરફ ટર્ન કરી શરીરના સૌથી ઉપરી હિસ્સા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આખા બ્રહ્માંડમાંથી ઉર્જા આપણા શરીરમાં એક ક્રાઉન ઓફ ધ હેડ સહસ્ત્રાર ચક્રથી આવી આખા શરીરમાં ફેલાઈ રહી છે. તમારી દરેક નસ નાડીમાં, દરેક સ્નાયુ, દરેક અવયવ અને શરીરના બધા જ કોષમાં એ ઊર્જાનો અનુભવ કરે. બંધ આંખોથી તમારા બ્રેઇન અને કરોડરજ્જુને જોવાની કોશિશ અને એમાંથી નીકળતી નસો, નર્વ્સ જે આખા શરીરમાં ફેલાઈ રહી છે. જેના દ્વારા આપણને સંવેદનોનો અનુભવ થઈ રહ્યો છે. ધીમેથી હળવેથી ધ્યાન શરીરના સૌથી સીઠના ભાગ ઉપર કેન્દ્રિત કરી નીચેના ભાગ ઉપર જ્યાં મૂળ બંધ છે, મૂલાધાર ચક્ર, આપણે મૂળ બંધ કરીશું. ટોયલેટના ભાગને ટાઈટ કરી સ્ક્વીઝ કરી જેટલી વાર સુધી તમે હોલ્ડ કરી શકો, પકડી શકો. મૂળ બંધ અને ફરીથી રિલેક્સ કરી આપણે આ રીતે 5 વખત કરીશું. અશ્વિની મુદ્રા પણ આને કહીએ છીએ. ટોયલેટના ભાગને ટાઈટ કરી મૂળ બંધ કરી તમારી ક્ષમતા મુજબ જેટલી વાર સુધી પકડી શકો. ટેન્સ કરી પાંચ વખત આનો અભ્યાસ કરીશું. અને હવે આપણે સૌ સાથે મળીને ઓમકારનું ઉચ્ચારણ કરીશું 3 વખત. એક ઊંડો શ્વાસ અંદર,
બંને હથેળીને સરસ રીતે ઘસી આપણે પામિંગ કરીશું. જ્યાં સુધી તમને ગરમાહટનો અનુભવ થાય ત્યાં સુધી ઘસી સરસ રીતે અને આંખોને એનર્જાઇઝ કરી એ અંધારામાં જ 15 થી 20 વખત આંખોને બંધ કરી અને આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું સરસ રીતે. આઈબ્રાઉઝ, કપાળ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી અને આખી જો લાઈન વચ્ચે સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ સરસ રીતે પ્રેસ કરી બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રોપરલી ખેંચી અને પ્રેસ કરી. વેરી નાઇસ. અને અપર બેક, અપર નેક એરિયા, શોલ્ડર, અપર આર્મ, ફોરઆર્મ, એ જ રીતના ઓપોઝિટ સાઈડ પણ આપણે કન્ટિન્યુ કરીશું. સરસ રીતે પ્રેસ કરી વેરી નાઇસ. આ કરવાથી આપણે આપણા શરીરને પણ એક રીતે ગુડ મોર્નિંગ સુપ્રભાતમ કહી રહ્યા છે, સ્ટિમ્યુલેટ એક્ટિવેટ કરી રહ્યા છે. તો આ જ રીતના આપણે આપણા કાફ મસલ્સને પણ પ્રેસ કરીશું. સો પાછળથી તમે જોઈ શકો છો આ રીતના પ્રેશર આપી આગળ અંગૂઠાનું કાઉન્ટર પ્રેશર સપોર્ટ લઈ અને આંગળીઓથી આપણે પ્રેસ કરીશું ઉપરથી નીચે. વેરી નાઇસ. અને પછી હજી 3 વખત આપણે આ રીતના મુઠ્ઠી વાળી અને ફરીથી આપણા કાફ મસલ્સને, જે આપણા શરીરનું સેકન્ડ હાર્ટ પણ કન્સિડર થાય છે, એને આપણે પ્રોપરલી એક્ટિવેટ કરી. યસ. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ પગને, પિંડીના સ્નાયુ, કાફ મસલ્સને પ્રેસ કરી ખૂબ જ સરસ રીતે. વેરી નાઇસ. ઉપરથી નીચે સુધી. યસ. પછી મુઠ્ઠી વાળી ને આ રીતના થોડુંક વધારે પ્રેશર આવશે આમાં. બધા એરિયા થઈ શકે કવર કરી પ્રોપરલી. એન્ડ રિલેક્સિંગ સેન્ટરમાં આવી. સો આજે આપણે થોડીક ડાયનેમિક પ્રેક્ટિસ કરીશું, એટલે થોડીક ફાસ્ટ મૂવમેન્ટ્સ હશે. સો આપણે સૌથી પહેલા સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું, તાળાસન સ્થિતિમાં. સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવી. ઓકે, આપણે કન્ટિન્યુ કરીશું. બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી 1 થી 1.5 ફૂટનું અંતર, અને આપણે કન્ટિન્યુ કરીશું સ્પાઇનલ ટ્વિસ્ટિંગ રાઈટ ટુ લેફ્ટ. સ્ટાર્ટ કરીશું રાઈટ ટુ લેફ્ટ. બની શકે તો આંખો બંધ રાખી એક હાથ શોલ્ડર ઉપર, બીજો હાથ કમર ઉપર જશે આ રીતે. રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરી કન્ટિન્યુ.
તમારી સ્પીડ મુજબ એટલીસ્ટ 15 થી 20 રાઉન્ડ. કન્ટિન્યુ કરી 15 થી 20 રાઉન્ડ અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. બંને પગ વચ્ચે થોડુંક વધારે ડિસ્ટન્સ રાખી મેટ ઉપર જ. અને આપણે કરીશું ઓપોઝિટ ટો ટચિંગ. બંને હાથ શોલ્ડર લેવલ ઉપર લાવી ધીમેથી નીચે બેન્ડ થઈ અને રાઈટ ટુ લેફ્ટ. આમાં બે ઓપ્શન છે. તમે હાથની મૂવમેન્ટ સાથે માથાને પણ હલાવી શકો છો અને જો એને અવોઇડ કરવું હોય તો ખાલી હાથની મૂવમેન્ટ કરી રાઈટ ટુ લેફ્ટ. યસ, સો આપણે કન્ટિન્યુ કરીશું. પંદર થી 20 રાઉન્ડ. આ કરતા સમય સાથળમાં પાછળ સ્ટ્રેચને ફીલ કરી. જો વચ્ચે ક્યારે પણ તમને લાગે બ્રેથલેસનેસ કે શ્વાસ ફૂલી ગયો, શ્વાસ ફાસ્ટ થઈ ગયો, તો વચ્ચે થોડીક વાર મુખદવતી માઉથ એક્સેલેશન કરી હાર્ટ રેટ અને બ્રીધિંગને આપણે નોર્મલાઇઝ કરીશું. વેરી નાઇસ. અને ઉપર આવી ધીમેથી સેન્ટરમાં આપણે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરીશું. ઓલ્ટરનેટલી અપ એન્ડ ડાઉન. યસ, ઓન યોર heel અને ઓન યોર toes and mounts. વેરી નાઇસ. કન્ટિન્યુ કરી. આમાં હું સજેસ્ટ કરીશ, ઘણી વખત આ કરતા સમય ઘણી વખત ટિલ્ટ આવે છે. સો એને અવોઇડ કરવા માટે તમે આગળ એક સપોર્ટ લઈ અને એ ટિલ્ટ, એ બોડીના ટિલ્ટને અવોઇડ કરી શકો છો. એટલે પ્રોપરલી આપણા કાફ મસલ્સ એમાં એન્ગેજ થાય. યસ, વેરી નાઇસ. એન્ડ રિલેક્સિંગ. ધીમેથી નીચે આવી. ગ્રેટ. આપણે બંને હાથની મૂવમેન્ટ કરીશું રોટેશન્સ ક્લોકવાઇઝ. સરસ રીતના રાઉન્ડ રોટેશનમાં ફરાવી બંને હાથને ક્લોકવાઇઝ 5 રાઉન્ડ. આપણે આજે મૂવમેન્ટ થોડી ફાસ્ટ કરી રહ્યા છે. રિમેમ્બર, ડાયનેમિક પ્રેક્ટિસીસ હશે આજે. યસ, ખૂબ જ સરસ. ક્લોકવાઇઝ અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરી. કોઈ પનિશમેન્ટ નથી, થોડીક સ્માઇલ સાથે કન્ટિન્યુ કરી એન્ડ રિલેક્સિંગ. યસ, આપણે આગળ કરીશું માર્ચિંગ. ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ લેગ, અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ. સ્પીડ તમારી રીતના થોડીક ફાસ્ટ કરી અને આપણે કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ લેગ. કોશિશ કરી કે તમારો હાથ શોલ્ડર લેવલ સુધી લિફ્ટ અપ થાય. એટલીસ્ટ આપણે 30 થી 40 સેકન્ડ સુધી કન્ટિન્યુ કરીશું. અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ, ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ લેગ. અને થોડાક હાથને ટાઈટ રાખી એલ્બોથી પણ. અને આની સાથે જ આપણે કન્ટિન્યુ કરીશું જેન્ટલ એક જ જગ્યા પર ઊભા રહીને સ્પોટ જોગિંગ. ધીમે ધીમે. યસ. સો આમાં થોડી ફોકસ્ડ મૂવમેન્ટ થઈ રહી છે. આપણા હાથને તમે જોઈ શકો છો, શોલ્ડર્સ અને એલ્બોઝ, આર્મ્સ. આનું વધારે ઇમ્પેક્ટ આટલા લેવલ સુધી આવશે. ઇનફેક્ટ
લગભગ ચેસ્ટના નીચે પેટ સુધી એ મસલ્સ તમારા એન્ગેજ થઈ રહ્યા છે. યસ, કન્ટિન્યુ કરી. વચ્ચે જો બ્રેથલેસનેસ ફીલ થાય, શ્વાસ ફૂલી જાય તો મુખધવતીનો અભ્યાસ કરી. આમાં હાર્ડલી મારી હીલ્સ જમીનને ટચ થાય છે, એટલે વધારે થાઈસ અને કાફ મસલ્સ એન્ગેજ થાય છે. ઓકે, તો આનું ધ્યાન રાખી આપણે કન્ટિન્યુ કરીશું. ખૂબ જ સરસ. ધીમેથી સ્લો ડાઉન કરી. જો તમને ફાવે, ગોઠણની તકલીફ હોય તો અવોઇડ કરજો. કોઈ પણ જાતની સ્પાઇનલ કોર્ડની તકલીફ હોય તો પણ અવોઇડ. આપણે જસ્ટ થોડુંક માઇલ્ડ જમ્પ કરીશું ઉપરની તરફ. ઓકે, યસ, વેરી નાઇસ. ઓકે, અને આ જ રીતના જમ્પ કરી આપણે બંને હાથને ઉપર લઈ બંને પગને પણ વાઇડ ઓપન કરીશું. 5 થી 6 રાઉન્ડ, મેક્સિમમ 10 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. યસ, કન્ટિન્યુ કરી. ધીમેથી નીચે આવી. જો બાય ચાન્સ તમે ન કરતા હો તો આ રીતના પણ મુવમેન્ટ તમે કરી શકો છો. ઓલ્ટરનેટલી અપ એન્ડ ઇન એન્ડ આઉટ. હાથની મુવમેન્ટ અપ એન્ડ ડાઉન, પગની મુવમેન્ટ ઇન એન્ડ આઉટ. તો આ રીતના કોર્ડિનેટ કરી. ને આમાં પણ જો તમને બંને હાથને ઉપર ના લેવું હોય તો શોલ્ડર લેવલ સુધી ઉપર લઈ એન્ડ કન્ટિન્યુ. યસ, વેરી નાઇસ. સો આ કરવાથી આપણા બ્રેઇનમાં પણ નવા ન્યુરલ પાથવેઝ ક્રિએટ થઈ રહ્યા છે. ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે બંને પગ વચ્ચે 1 થી 1.25 ફૂટનું ડિસ્ટન્સ રાખીશું અને ગ્રેજ્યુઅલી આપણે આગળની તરફ બેન્ડ કરીશું. લેટ અસ ટ્રાય. આગળની તરફ જેટલું જઈ શકાય, નીચેની તરફ. ઓલમોસ્ટ તમારી આંગળીઓ જમીનને ટચ થઈ જાય. મેન્ટેન. એક્સ્ટ્રીમ અને મેસિવ સ્ટ્રેચ ફીલ થશે પાછળ. ગોઠણ સીધા જ રહેશે. ઉપર આવી અને એ જ રીતના ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરીશું. તમે સાઈડ ચેન્જ કરી શકો છો, નહીં તો પગને આગળ પાછળ કરી ચેન્જ કરી અને ઓપોઝિટ પગ સાથે આગળની તરફ બેન્ડ. આમાં જો ઇઝીલી તમારાથી નીચે ન જઈ શકાય તો તમે આ રીતના કાફને પણ પકડી શકો છો. મેન્ટેન. વેરી નાઇસ એન્ડ રિલેક્સિંગ. સુપર. સો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. મારી સામે આ રીતનું સપોર્ટ છે, જે લગભગ 2 થી 2.5 ફૂટના હાઈટ ઉપર છે જમીનથી. તમે આનાથી થોડું ઉપર પણ હોય તમારી આજુબાજુ તો એ સપોર્ટનો યુઝ કરી શકો છો. હું આ રીતના પગના પંજાને ઉપર રાખું છું સપોર્ટે. બંને હિપ્સ એક લાઈનમાં છે અને બંને હાથ સાથળ ઉપર. આપણે ગ્રેજ્યુઅલી ફોરવર્ડ બેન્ડિંગ કરીશું આમાં.
આગળની તરફ બેન્ડ કરી બંને હાથથી પગને અંગૂઠાને પકડી ટચ કરી મેન્ટેન. ઉપર આવી અને એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડથી કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ પગને ઉપર રાખી બંને હાથથી અંગૂઠાને પકડી મેન્ટેન. એ તો બંને હાથને થાઈઝ ઉપર જ રાખી અને તમે સ્ટ્રેચ કરી શકો છો ફોરવર્ડ. ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. ખૂબ જ સરસ. સેન્ટરમાં આવી આપણે એક પગ ઉપર સપોર્ટ બેલેન્સ કરી અને બીજા પગને પંજાને ક્લોકવાઇઝ ફરાવીશું. તમે જોઈ શકો છો આ રીતના ફૂલ રાઉન્ડ રોટેશન 5 થી 6 રાઉન્ડ અને ઓપોઝિટ સાઈડ એ જ રીતના ઓપોઝિટ પગને સરસ રીતના ક્લોકવાઇઝ ફરાવી 5 થી 6 રાઉન્ડ અને એન્ટી ક્લોકવાઇઝ સરસ રીતના ધીમેથી નીચે આવી એન્ડ રિલેક્સ. સો આપણે એક છેલ્લી મુવમેન્ટ કરીશું સ્ટેન્ડિંગ પોસ્ચરમાં. એ છે હિપ રોટેશન. બંને હાથને કમર ઉપર રાખી અને આપણે હિપ્સને ક્લોકવાઇઝ કમરને ગોલ ફરાવીશું. વેરી નાઇસલી. ખૂબ જ સરસ રીતે તમે બધા કરી રહ્યા છો. કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન 8 થી 10 રાઉન્ડ બંને બાજુ ઉપર કન્ટિન્યુ કરી વેરી નાઇસ. અને એ જ રીતના આપણે એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરીશું રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ્સ ખૂબ જ સરસ રીતે. એન્જોયિંગ ધ પ્રેક્ટિસ. અને ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. સો આજે આપણે નોર્મલ પ્લેન્ક કરીશું. નોર્મલ પ્લેન્ક કરવા માટે આપણે નીચે આવીશું. સો આપણે જરાક મેટને એડજસ્ટ કરી નોર્મલ પ્લેન્ક માટે આપણે એલ્બોનો સપોર્ટ લઈએ છે 90 ડિગ્રીઝ ઉપર. એટલે એલ્બોઝ આપણા બેન્ડ રહેશે અને બાકીનું આખું શરીર એ જમીનથી પેરેલલ રહેશે. તો આપણે 20-30 સેકન્ડ જેટલું ફાવે તમારી રીતે કન્ટિન્યુ કરી. આ રીતે તમે જોઈ શકો છો આની પ્રિપરેટરી પોઝિશન છે. હાથની આંગળીઓને ઇન્ટરલોક કરી શકો છો, નહીં તો અલગ રાખીને પણ કરી શકાય છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. એક એક પગને સીધો કરી મેન્ટેન. જેટલી વાર કમ્ફર્ટેબલ રહેવાય એટલી વાર મેન્ટેન કરી અને પછી નીચે આવીશું રિલેક્સિંગ. થોડીક વાર માટે વજ્રાસન, નહીં તો શશાંકાસન. શશાંકાસનની સ્થિતિ વજ્રાસનમાં પગને વાઇડ ઓપન કરી અને નીચેની તરફ રિલેક્સ કરી માથાને.
આપણે હમણાં પ્લાન્ક કર્યું એલ્બોનો સપોર્ટ લઈને. હવે આના પછી આપણે અધોમુખ શ્વાનાસન એટલે કે માઉન્ટેન પોઝ કરીશું. સો એની માટે આપણે શશાંક આસનથી પણ કન્ટિન્યુ કરી શકાય છે. બંને હાથને હથેળીને આ રીતના રાખી નીચેની તરફ અને આપણે લિફ્ટ અપ કરીશું આખા શરીરને. લેન્થ વાઇઝ ડિસ્ટન્સને એડજસ્ટ કરી શરૂઆતમાં તમારી એડી જમીનને ટચ ન થાય, નો પ્રોબ્લેમ. હાથની આંગળીઓ વાઇડ ઓપન રહેશે. ડિસ્ટન્સને થોડુંક ઓછું કરી તમે જોઈ શકો છો એડી હવે જમીનને ટચ થાય છે. અને થોડુંક વધારે ડિસ્ટન્સ રાખીશું. તમે આ રીતના લેન્થ વાઇઝ ડિસ્ટન્સને ઓછું વધુ કરી બ્રીધિંગ ઉપર ફોકસ કરી 5 થી 6 ઊંડા શ્વાસોશ્વાસ લઈ વચ્ચે તમે જોઈ શકો છો આ રીતના આપણે ગોઠણને થોડાક બેન્ડ કરીએ છીએ, ફરીથી સીધા કરીએ છીએ. બેન્ડ અને સીધા 3 થી 4 વખત. ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. આપણે થોડીક વાર માટે રિલેક્સ કરીશું શશાંક આસનની સ્થિતિમાં, જેને આપણે ચાઇલ્ડ્સ પોઝ પણ કહીએ છીએ. કમ્પ્લીટલી માથું ઢીલું રાખી થોડાક શ્વાસ તમે મુખધવતીનો પણ અભ્યાસ કરી શકો છો. અને અહીંયાથી આપણે શવાસનની સ્થિતિમાં આવીશું, એટલે સીધા સુઈ આરામથી શવાસનમાં બંને હાથ ઢીલા, બંને પગ ઢીલા રાખી તમારું હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટ, બ્રીધિંગ રેટ એ બંને નોર્મલ અને ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે એનો અનુભવ કરી તો આપણે શરૂઆત કરીશું. ધીમેથી આંખો ખોલી અર્ધ પવન મુક્તાસન, એક એક પગને બેન્ડ કરી. તો આ રીતના તમે જોઈ શકો છો, રાઈટ પગને બેન્ડ કરી થોડીક વાર માટે મેન્ટેન કરીશું. પગને જેટલો તમે અંદર ઉપરની તરફ પ્રેસ કરી શકો, સ્ટ્રેચ કરી શકો પગને, અને ધીમેથી માથાને ઉપરની તરફ લઈ
ઓલમોસ્ટ આપણું નાક કે દાઢી ગોઠણને ટચ થાય એટલા લેવલ સુધી, અને એ જ રીતના ઓપોઝિટ પગથી કન્ટિન્યુ કરીશું બેન્ડ કરી. થોડીક વાર માટે મેન્ટેન કરવાનું છે, પગને બેન્ડ રાખી અને ધીમેથી પગને સીધો કરી રિલેક્સિંગ. આપણે બંને હાથે માથાની નીચે રાખીશું, મર્કટ આસનની સ્થિતિ. પગ બંને બેન્ડ રહેશે અને રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરી બંને પગને સાઈડમાં બેન્ડ કરી ઓપોઝિટ સાઈડ જોઈ, અને એ જ રીતના બીજી બાજુ આપણે કન્ટિન્યુ કરીશું, રાઈટ અને લેફ્ટ. 5 થી 6 રાઉન્ડ. આ મુવમેન્ટ તમે થોડી ફાસ્ટ પણ કરી શકો છો. યસ. અને ધીમેથી સેન્ટરમાં આવી આપણે આજે થોડુંક કોર મસલ આપણે એન્ગેજ થાય એની માટે આપણે પાર્શિયલ એબ્ડોમિનલ ક્રન્ચીસ કરીશું. સો આ રીતના પગને બેન્ટ રાખી બંને હાથ પાછળ માથાની પાછળ જ રહેશે, નીચે. અને આપણે થોડુંક લિફ્ટ અપ કરી માથું ગરદન છાતીને ઉપર અને ફરીથી નીચે. આપણને એટલા લેવલ સુધી લિફ્ટ નથી કરવાનું કે આપણા ગરદનમાં બહુ ખેંચતાણ થાય, સ્ટ્રેન આવે. એકદમ આરામથી લિફ્ટિંગ અપ અને ડાઉન. ખૂબ જ સરસ સરસ રીતના લિફ્ટ અપ એન્ડ ડાઉન કન્ટિન્યુ કરી 10 થી 15 રાઉન્ડ. આપણા શરીરમાં એટલું એક સરસ બ્યુટીફુલ મિકેનિઝમ છે કે આપણી બોડીની મુવમેન્ટ પ્રમાણે આપણા શ્વાસની પેટર્ન પણ એ રીતના સિંક્રોનાઇઝ થઈ જાય છે. તમે જ્યારે ઉપર આવો છો તમે ઓબ્ઝર્વ કરશો કે તમારું શરીર નહીં તો શ્વાસ લઈ રહ્યું છે નહીં તો છોડી રહ્યું છે. ઓટોમેટિકલી એ પેટર્ન સિંક્રોનાઇઝ થઈ રહી છે. ખાલી આપણે એના વિટનેસ સાક્ષી રૂપે આપણે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. હવે આપણે હજી એક છેલ્લી મુવમેન્ટ કરીશું, એ છે ફૂલ એબ્ડોમિનલ ક્રન્ચીસ. બંને પગ વચ્ચે ડિસ્ટન્સ થોડુંક વધારે રાખી અને બંને પગને થોડાક હજી નીચે લઈ જઈ એટલે તમને વધારે ઈઝી થઈ જાય મુવમેન્ટ કરવામાં. આપણે આમાં સ્ટ્રેટ લિફ્ટ અપ કરીશું, કમ્પ્લીટલી ઉપર આવી અને નીચે. કન્ટિન્યુ કરીશું તમારી ક્ષમતા મુજબ. એકદમ સ્મૂથલી ઉપર આવી અને નીચે. સરસ રીતના મુવમેન્ટ 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરી. અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. બંને પગ ઢીલા. મુખધવતીનો અભ્યાસ કરી નાસિકાથી ઊંડો શ્વાસ અંદર, મોઢા દ્વારા ઊંડો શ્વાસ બહાર.
આપણી એક છેલ્લી પ્રેક્ટિસ હજી બાકી છે, એ છે શલભાસન, જેને આપણે ગ્રાસહોપર પોઝ પર કહીએ છીએ. તો એની માટે ઊંધા સૂઈ મકરાસનની સ્થિતિમાં આવી કમ્પ્લીટલી પેટના બલ ઉપર આવી ઊંધા સૂઈ, અને આપણે કન્ટિન્યુ કરીશું. દાઢી જમીનને ટચ રહેશે અને બંને હથેળી સાથળની નીચે રહેશે, થાઈઝની નીચે. આ રીતના આપણે એક એક પગને લિફ્ટ અપ કરીશું પાછળની તરફ. હોલ્ડ કરીશું 6 થી 8 કાઉન્ટ. એ જ રીતના ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરી લિફ્ટ અપ. આપણે 2 રાઉન્ડ કરીશું દરેક પગ સાથે લિફ્ટિંગ અપ. તમે જોઈ શકો છો આમાં પગના પંજા પગના અંગૂઠા આંગળી સાથે બધા એન્ગેજ થઈ રહ્યા છે. સરસ રીતના મેન્ટેન કરી એક લાસ્ટ રાઉન્ડ ઓપોઝિટ પગ સાથે. આમાં નેચરલી કમરમાં કોમ્પ્રેશન આવી રહ્યું છે. ને હવે છેલ્લે બંને પગને સાથે કરીશું લિફ્ટ અપ. જેટલું તમે લિફ્ટ કરી શકો ધીમેથી નીચે આવી એન્ડ રિલેક્સિંગ. બંને હાથ ઢીલા, માથું રિલેક્સ કરી તમે આ રીતના ઊંધા સૂઈ મકરાસનની સ્થિતિમાં શરીરને ઢીલું છોડી જો ઊંધા ન ફાવે તો સીધા સૂઈ શવાસનની સ્થિતિમાં આવી શરીરને એકદમ રિલેક્સ કરી માથું ઢીલું, હાથ બંને શરીરથી દૂર, પગની વચ્ચે થોડુંક અંતર રાખી થોડાક મુખધવતીના બ્રીધિંગ શ્વાસોશ્વાસ કરી પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી સંપૂર્ણ શરીર ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે, રિલેક્સ થઈ રહ્યું છે. ધીમે ધીમે આપણે જાગૃત અવસ્થામાં આવીશું. બંને હાથ અને પગમાં થોડીક હલનચલન કરી શરીરને સરસ રીતના સ્ટ્રેચ કરી અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એક સ્માઇલ સાથે સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. સુખાસનની સ્થિતિમાં આવી
આંખો બંધ જ રાખી આપણે આગળ પ્રાણાયામના અભ્યાસથી કન્ટિન્યુ કરીશું. સમય થઈ ગયો છે, હજી આપણે 5 થી 7 મિનિટ લઈશું. ઓકે, સો આપણે આગળ કન્ટિન્યુ કરીશું અનુલોમ વિલોમના અભ્યાસથી, જેને આપણે નાડી શોધન ઓલ્ટરનેટ નોસ્ટ્રલ બ્રીથિંગ પણ કહીએ છીએ. તો આ રીતના અંગૂઠા અને રિંગ ફિંગરથી તમને ફાવે તો એ રીતના આપણે કન્ટિન્યુ કરીશું. સૌપ્રથમ ડાબી નાસિકાથી શ્વાસ અંદર લઈ આપણે સ્ટાર્ટ કરીશું. 2 થી 3 મિનિટનો અભ્યાસ થશે, તો એ રીતના કન્ટિન્યુ કરી તમારી રીતે ડાબી નાસિકાથી શ્વાસ અંદર, ડાબાને બંધ કરી જમણાથી બહાર, જમણી નાસિકાથી અંદર લઈ અને ડાબી નાસિકાથી બહાર. આ રીતના આપણે કન્ટિન્યુ કરીશું. આપણા બ્રેઇનના જે બંને રાઈટ બ્રેઇન, લેફ્ટ બ્રેઇન, એને બેલેન્સ કરવા માટે, સૂર્યનાડી, ચંદ્રનાડીને બેલેન્સ કરવા માટે લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને બહાર. દરેક શ્વાસ સાથે તમે એકરૂપ થઈ તમે પણ એ શ્વાસ સાથે અંદરની તરફ ટ્રાવેલ કરી રહ્યા છો. તમારા શરીરની અંદર અને તમારી અંદર, ને જ રીતે દરેક શ્વાસ બહાર જતા એ અનુભવ સાથે કે શરીરના દોષ, વિકાર, મનની પીડા, વ્યાધિ, તણાવ બહાર જઈ રહ્યા છે. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. દરેક શ્વાસ સાથે તમારી નાભીની પણ હલનચલન થઈ રહી છે. અને હવે રિલેક્સ કરી 20 થી 30 સેકન્ડનું આપણે ગેપ લઈશું વચ્ચે. અને હવે છેલ્લે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું. ચારે આંગળીઓ બંધ આંખો ઉપર રાખી બંને અંગૂઠાથી ઇયરલોબ્સને બંધ કરી ટક ઇન કરી 5 થી 6 વખત આપણે કન્ટિન્યુ કરીશું મોકારનું ગુંજન.
Mm. Mm. એ મકારના ગુંજનને મસ્તિષ્કના ભાગમાં અનુભવ કરી અને છેલ્લે આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતના બંને હથેળીને ઘસી પામી કરી આંખોને એનર્જાઇઝ કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. આપણે આજનું સત્ર અહીંયા એન્ડ કરીશું.